નમસ્કાર દોસ્તો, આજે આપણે એક એવા અવતારની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે અહંકારને સમાપ્ત કર્યો અને ધર્મનો સંતુલિત સ્થાપિત કર્યો. ભગવાન શિવના કાળ ભૈરવ અવતારની કથા. દર વર્ષ માર્ગશીર્ષ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કાળ ભૈરવ જયંતિ ધામધૂમથી ઉજવાય છે. આ વર્ષ આ પવિત્ર દિવસ 12 નવેમ્બર બુધવાર ઉજવાશે. આ દિવસે ભક્તો ભૈરવ દેવની વિધિપૂર્વક પૂજા અર્ચના અને ઉપવાસ કરે છે. હવે જાણીએ તે પૌરાણિક કથા. એક વખત ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને પૂછ્યું, આ બ્રહ્માંડમાં સર્વશ્રેષ્ઠ રચનાકાર કોણ છે? બ્રહ્માજીએ ગર્વથી કહ્યું, હું જ આ વિશ્વનો સર્જક છું. મારો સમક્ષ બીજું કોઈ છે જ નહીં. વિષ્ણુજીએ તેમના શબ્દમાં છુપાયેલા અહંકારને અનુભવ્યા અને બંને ચારેય વેદો પાસે ગયા આ પ્રશ્નનો સાચો જવાબ જાણવા. સૌ પ્રથમ તેઓ ઋગ્વેદ પાસે ગયા. ઋગ્વેદે કહ્યું, શિવ જ સર્વશ્રેષ્ઠ છે. તેઓ સર્વશક્તિમાન છે અને સર્વ જીવો તેમાં સમાયેલા છે. પછી યજુર્વેદે ઉત્તર આપ્યો, યજ્ઞોમાં જેને અમે પૂજીએ છીએ તે શિવ સિવાય બીજા કોઈ નથી. પરંતુ બ્રહ્માજીનો અહંકાર ઓછો ન થયો. તેઓ જોર જોરથી હસવા લાગ્યા. ત્યારે અચાનક દિવ્ય પ્રકાશ ફાટી નીકળ્યો અને પ્રગટ થયા મહાદેવ સ્વયં. શિવજીએ બ્રહ્મના અહંકારને દંડ આપવા એક ભયાનક દિવ્ય શક્તિની રચના કરી. આ તે જ કાળ ભૈરવ તરીકે ઓળખાયા. ભૈરવ એટલે સમયના સ્વામી, મૃત્યુના રાજા. તેમણે બ્રહ્મના અહંકાર ભરેલા પાંચમા મસ્તકને અલગ કરી દીધું. ત્યારે શિવજીએ ભૈરવને આદેશ આપ્યો, તું તીર્થસ્થાનોની યાત્રા કર, જેથી બ્રહ્મ હત્યાના પાપથી મુક્તિ મળે. ભૈરવજી જ્યારે કાશી પહોંચ્યા ત્યારે તેમના હાથમાંથી બ્રહ્માનું મસ્તક નીચે પડી ગયું. તે સ્થાન આજે પણ કપાલ મોચન તીર્થ તરીકે ઓળખાય છે. તે દિવસથી કાળ ભૈરવ કાશીમાં સ્થાયી થયા. માનવામાં આવે છે કે જે કોઈ કાશી આવે તે કપાલ મોચન તીર્થના દર્શન કર્યા વિના પણ પૂર્ણ યાત્રા કરી શકતા નથી. કાળ ભૈરવ માત્ર ભયના દેવતા નથી, તેઓ સમય, તંત્ર, ન્યાય અને ધર્મના રક્ષક છે. તેમની ઉપાસના દુષ્ટ શક્તિઓનો નાશ કરે છે અને ભક્તોને નિર્ભયતા પ્રદાન કરે છે. તો મિત્રો, આ કાળ ભૈરવ જયંતીએ ચાલો ભૈરવ દેવનું સ્મરણ કરીએ. તેમની કૃપાથી આપણા જીવનમાંથી અહંકાર અને અંધકાર દૂર થઈ જાય. જો તમને આ કથા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા ને આવા ભક્તિભર્યા વિડીયો માટે. જય ભૈરવનાથ. ધન્યવાદ.